ગામ બેરાજુ રામી પટેલ વાડી આંટો મારવા ગયા. મારા બાપુ વાત કરતા મારા ફાધર કે આ વાડી આંટો મારવા ગયા, હાથી રોતો હતો અને હાથીને એટલું બધું છોરા કેમ રો કે મારી હગાઈ તોડી નાખીશ. કેમ? પટેલ મારે સીમમાં શેઢો નહીં, ગામમાં પેઢો નહીં, રેવા ખોલ્યું નહીં, ખેડવા ચાહ નહીં, મારી હગાઈ તોડી નાખે. અને એમને ઘોડી પાછી વારી. એ છોકરાના મામાની આજે કીધું કેમ સગાઈ તોડી નાખે? કે પટેલ તમે સમજો છો, મારી દીકરીને મૂલ કરવા મોકલવી ને, હાવ મૂલ કરવા. અને કયો જગતનો બાપ એવો હોય કે દીકરીને પરબારો મૂલ કરવા મોકલે? કે પ્રશ્ન તો આટલો જ છે ને કે હા, કે ગામના વાણિયાને તેડાય 20 વીઘા જમીન લખી લે. 20 વીઘા જમીન હાથીને દીધી અને હાથીને પરણાવ્યો તો બાપ તો અહીં ખંભાળિયા બેરાજા કાઉન્સની માલિકો રામી પટેલનું લખાતું. બસ હાલતી ને ખંભાળિયા બેરાજા કાઉન્સમાં લખાતું રામી પટેલ. આમથું નથી રહેતું. તમે અમારે વંથલીથી માણાવદર આવો ત્યારે રસ્તામાં ઘંટિયા બંટિયા ગામ આવશે, પાટીઓ આવશે બંટિયા. એ બંટિયા ગામની માલિકો 3 ઘર, હવે તો 5-7 થઈ ગયા, 3 ઘર આયરોના. આ હું 30 વર્ષ પહેલાની વાત કરું, મારી સાંભળણની, મારી જોયેલી. 3 ઘર આહીરોના અને ઇતર સમાજનું આખું ગામ. એમાં તે વખતે એવા રિવાજો નીકળ્યા હતા, ગામ આખું એક થઈ જતું. એ ગામ આખું હપી ગયું, એક થઈ રહ્યું, આયરુનો ત્યાગ કર્યો. એને કોઈ મૂલે નહીં જવાનું, એને કંઈ બાકસ નહીં દેવાની, બીડી નહીં દેવાની, પાન નહીં દેવાનું, ફાંકી નહીં દેવાની, અનાજ નહીં દેવાનું. બધા મૂલીન માથે કંટ્રોલ મૂક્યો. બધું ગામ એક બાજુ થઈ ગયું. છેલ્લે દેવજીભાઈ કરીને વાણંદ, અને એને બોલાવીને કીધું તારે આયરુન દાઢી કરવા ન જાવી, નકર અમે તારો ત્યાગ કરી દે. હું રામબાપા મારું અટકના આપણા આયર, મેં જોયેલા રામબાપાને, રામ રૂડા, એ મારો અટકના આયર. અને એને વાણંદને બોલાવીને કીધું કે આવું સાંભળ્યું છે ગામ તારો ત્યાગ કરી દે. હા બાપા ગામ ત્યાગ મારો કરી દે. કે તું શું કરે? છોકરાને લઈને સુરત ઉયો જાય. પણ તું અમને મૂકી દે ને 3 ઘરને, ગામ ભેરો પડી જા, કે તમારું અન્ન ખાધું છે, હું તમને નહીં છોડી શકું. અને તે દીકરા હમણાં ગુજરી ગયો, ભાઈ હાજોભાઈ ગુજરી ગયો. હાજાભાઈને બોલાવીને કીધું તું કે હવે 3 ઘરમાંથી વાણંદ નભે નહીં, અને જીવાઈ માટે કંઈ કરી દો. કે બાપા શું કરી દે? તમે કયો એ કરી દે. કે 10 વીઘા જમીન કાઢી દો. એ માણાવદર જઈને વકીલ પાસે જઈને 10 વીઘા જમીન કાઢી દીધી. આજ પણ વાણંદ જીવે છે દેવજીભાઈ, આજ જીવે છે. મારો બંટિયા પ્રોગ્રામ હતો, ચા દેવા આવ્યા ને ત્યારે મેં કીધું બાપુ ઓલી જમી દીધી તમે? મને કે હા ભાઈ બાપુ એ જમી દીધી. હું હજી આ જીવતો જાગતો છે, હજી છે આજની આ તાકાત, આવું આ પાવર. હા અમારા તો હું બહુ તમને પૌરાણિક વાતોમાં ન લઈ જાઉં તો મારી નજીર સામેની વાત તો કહું. ઉપલેટાથી કુતિયાણા જાઓ, રસ્તાની માલિક વાડાહળું ગામ આવે. આમ વાડાહળું છે, આમ હમું વડાળું ગામ છે. એ વડાળા એક જ ધારાડી છે. એ વાડાહળા 88નો ભયંકર દુકાળ, એક છાંટો ધરતીમાંથી ન પડ્યો એવો દુકાળ. અને 90 વરસાદ વર્ષો અહાડી બીજને રાતે પીડ્યો. અને સવારે વાવણીએ દૂતી, કાના બાપા ડાંગર, હે કૃષ્ણ કરતા હું મળી આવેલો. પછી હુતા હે કૃષ્ણ કરતા ઉપલેટા ગયા. માંડવીનો બિયારણ કોણ દે બાપા ઉધાર? તલ ને એડા ને મગ ને એવું બધું દીધું. એ લઈ અને વાડાહળાને પાટીએ ઉતાર્યું ને કીધું છોકરાઓને કહું ગાડું લઈને ભરી જાય. એ હાલી અને વડાડે જાય ને અડધો પોણો ગાવ જેવું થાય. હાલીને જાય, એ ધાર બરોબર હરિજન ઉતરે અને પોતે ચડે. બાપા કાના બાપા હું તમારે ઘેરે ગયો તો. કે કેમ? કે પોર તો દુકાળનું વરસ હતું, ચોકડીયું ખાધી અને કાઢી ખોદી અને ગાર્યું. બાપા મારું ખેતર કોરું રહી જાય, મારી પાસે વાવણી કર્યા દેવું કાંઈ નથી. એ કીધું જ્યાં વાડાહરાન બસ સ્ટેન્ડ પાસે ને હોટલ ને અમે ઉતાર્યું છે, ગાડું લઈને ભરી આવી. પોતે ખંભે પછીડી નાખીને ઘરે આવતા રહ્યા. વાવણી ખોટી કરી નાખી સાહેબ. કાલ જડશે કે નહીં જડે એનો વિચાર કર્યો નહીં. ઉપલેટાથી વાળાને પાદર સુધી પહોંચ્યું, ત્યાં દાન દઈ દીધું.
અમથા ગુણ નથી ગાતા અમે, અમથા નથી ગાતા. જ્યારે આવી દાતારીની આવી સુરવીરતાની જ્યારે વાતો કરતા હોઈએ, આવી જ વાત અમારો છત્રાવા ગામના લીલા અટકનો મારું સાસરું થાય છે, બાઘાપા કરી અને ચારણ જામ સાહેબની અમે જ્યારે વાત કરી ત્યારે જામ સાહેબે કીધું કવિરાજ એ તો રામા યુગની વાત તું કહેવાય. તેથી દાતારો હતા, તેથી સુરવીરો હતા. હવે એવી તાકાત નથી, તમારી જીભમાં તાકાત નથી ને એવા દાતારે નથી કે બાપ રાફડા સુના ન હોય. કે તમારું કહેવાનું હું કે દાતાર વિનાની ધરતી હોય તો ધરા ઉપર ન હોય ધર્મના થાંભલા તો આપ જમીન થાય ભેડા. નાળા તાણિયા વિનાનું ટેકું રહીએ ને એ એવા થાંભલાઓથી ટેકું. કે કોઈ થાંભલો એવો ખરો કેવો કે માથાનું દાન દે એવો કોઈ ખરો? અને એવો ગોતી આવો તો માનું કે તમારી વાણીમાં તાકાત છે કે બાપુ 3 દીમાં આવું. અને ખંભે પછડી નાખીને બાબા ઉપર નીકળી ગયા. વિંજલ પર એના જજમાન અમારા લીલા અટકના ચારણોના જજમાન ગાગ્યા. એ વિંજલ પર બરોબર ભાડું ટાણું અને આવી અને જય માતાજી કરી અને ઉભા રહ્યા. એ રામાપા ગાગ્યા ને જઈને જય માતાજી કરે પધારો પધારો કવિરાજ આવો વાળું કરવા. કે મામા એમ વાળું કરવા નહીં આવો. આ ચારણ નોખી ભાઈનો આવ્યો છે, વેણ લઈને આવ્યો છે. વેણ દેતો શ્રીના પગથિયા ચડું કે આભના તારા લેવી દેવાની વાત હશે તો મારાથી ન બને. કાળા માથાનો માણસ હોઉં, મારાથી બને એટલું કયો કે તારાથી બનશે એટલું છે કે તો તમને વચન દીધું. એ વાળું કરવા બેહાડી દીધા. વચનને બંધાણા વાળું પાણી કરીને બેઠા પછી કીધું કવિરાજ શું વચનમાં જોઈએ છે? કે જામ સાહેબની હારે આ રીતે વાત થઈ છે અને મારે માથું જોઈએ છે. અરે ચારણ એ મારે ક્યાં બીજા પાસે માગવા જવું પડે? તો મારું છે ને મારે ક્યાં કોઈને માગવું? માથું દેવું ને એમાં હું. એ વખતે કોઠા વિહોત્રીથી સગાવાલા બધા ગોજીય મહેમાન અને એણે કીધું કે આજ તમારે ત્યાં આવું મહેમાન થયો છો તો હવે જામ સાહેબને માથું જોતું હોય તો જામ સાહેબને માથું હું દઈ કે ના પણ બાઘાભાઈ માગ્યું મારી પાસે એટલે હું દઈ કે તો આપણે જામને બતાવી દઈએ કે એક નહીં બે માથા દેનારા ધરતીમાં પીડા આ ક્યાં છેટું છે વિંજલ પર. આ હજી એના પરિવારો જીવે છે, હજી એના પેઢી દર પેઢીના છે. અને જામ સાહેબની કચેરીમાં જઈને કીધું હતું કે સાહેબ એક નહીં બે ના જોતા 2 ઉતારી દો. અને ત્યાં જામ સાહેબે કીધું તો માથું નથી જોતું પણ મારે જોવું તો મારી રૈયતની માલિકો હજી આવા અડીખમ આદમી પીડ્યા છે કે નથી પીડ્યા. હા મેં ફોટા રવાના કર્યા હતા મારા સાસરાને ત્યાંથી હું ફોટા પાડી આવ્યો હતો અને ફોટા મેં ફેસબુકમાં રવાના કર્યા હતા બેયના. આ ક્યાં રામા યુગની વાતો છે ભાઈ? આ તો નો કરવું હોય બધી વાતો કરે. ગંગાજી જઈને લાકડી બોરીને કે નાવું એટલી વાર લાગે પણ નથી નાવું લે કરી હું લ્યો. હું એનું કરી હું લેવું? હા તાકાત, આ ઉર્જા, આ પાવર ક્યાંથી આવતી છે એ ભગવાન જાણે સાહેબ. પણ એની માટી નોખી છે. એ તો શંકર બાપા મને એમ લાગે. હા દેવાજ બોદર જેથી મેં ત્યાં બહુ મોટી સપ્તાહ કરી બોદર દાયરાએ તેથી હું બોલ્યો તો પાછળ ફોટો રાખ્યો હતો આપણા દેવાજનો હૈદીભાઈ જાહલબેન અને ઉગાનો ફોટો રાખ્યો હતો. તેથી હું બોલ્યો તો કે આ 4 જે દેખાય છે ને આ ફોટાની માલિક તમે માનો છો કે એમને ભેરા થઈ ગયા હોય એક આંગણે? એ તો કુદરતના ક્રમે સારે સારની હરખે હરખાઓને મોકલ્યા હોય તેથી આવી ઘટનાઓ ઘટે. 999 પાદરની પ્રજાના ભાગ ફેરવવા 4 એક આત્મા આવ્યા હોય. હા એમને નો ઘટે ભાઈ. આ ઘટનાઓ ઘટતી છે. હા ઘણા એમ કહેતા અમને ગાંધીનગર મોકલી દો તમે નાઇટના કામ કરીએ, કોઈ કે અમને વાહ મોકલી દો તમે નાઇટના કામ કરીએ. તો લોકગીતો સંસ્કૃતિને જે સાચવી અને બેઠું છે એને વારંવાર વાગોળવી પડે. અને વારંવાર વાગોળી ઘણી વખત તમને ઘણા પ્રશ્ન કરતા હોય કે ભાઈ આ કોમ્પ્યુટર યુગમાં તમે દેવાય બોદરની હજી ભોજા મકવાણાની વાતો માંડીને બેહો તમને વધારે પડતું નથી લાગતું? મેં એક વ્યક્તિને જવાબ દીધો હતો અમારા ભજન હાલતા હોય ને ત્યારે મારે તબલચી સામું જોવું.
કે શું હોય? ક્યારેક ક્યારેક એ છે ને આમ ગાતા ગાતા સુર દે. લખણોમાં એ પહેલી વખત પેલા રાઉન્ડમાં તમે જોયું છે કે સેજ તબલું ઉતરે ને એટલે સુર દે અને તબલતી છે ને એ હથોડીના બે ત્રણ ઘા મારે. શું કરવા? આમાં ઘર હોય. એ વાગતા વાગતાનું ઘર મૂકી દે ને એટલે બે હથોડીને ટપોરા મારી અને પાછું સાયસામાં લઈ આવે. એ ઘરે લઈ આવે અને પાછું હરખેરખા સા મળે. એમ પૈસાની લોલતામાં સમાજ એનું ઘર મૂકી દે ને ત્યાં બે ટપોરા મારીને પાછા ઘરમાં લઈ આવવા પડે. તમે કોણ છો? શું અસ્મિતા છે? શું સંસ્કૃતિ છે? હા, ખરેખર હું એમ આમ અતિશક્તિ નથી કહેતો, પણ 250 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું અને જે ન કરી શક્યા એ વેચવેચના મોબાઈલ કરી દે. પેલા 250 વર્ષમાં ન કરી ગયા ને એ આ વેચવેચના મોબાઈલ છે એ કરી દે. હું એનો વિરોધી નથી, પણ એનો જે રીતે ઉપયોગ થાય છે, હા, એ વેલા ન કરી શક્યા ને એ આ કરી જાય. માણાથી માણસ છેટો જ પડતો જાય. બાપ દીકરો બેઠા હોય તે પોતપોતાના બેઠા હોય, પાસે બેઠ કંઈ ખબર જ ન હોય. મહેમાન આવ્યું ગયું કાંઈ ટીવીના સામો બેઠો રહીએ, રાજ્યસભામાં રિમોટ લઈને બેઠો રહીએ, ચેનલો બદલાવી જ રાખે. એકે ચેનલમાં મજા નથી આવતી, બદલાવી જ રાખે. છતાંય કલાક દોઢ કલાક કાઢના ટીવી આવી. શું કરવા? એને પાડોશીથી મજા નહીં આવતી હોય થઈ ને નગરમાં ભલામણા ભેરા થઈને બેહે. હા, અને એમાં અમારા અમુક સિટીમાં જો તમારા ખંભાળિયામાં થઈ ગયા છે. અમારા અમુક જુનાગઢમાં તમે આવો ને તો અમુક તો એવી સોસાયટી છે ને કે આમ ડેલા બંધ ને પગી બેઠો હોય. ન ત્યાં શાકભાજીવાળો આવે, ન બકાલાવાળો આવે, ન બંગડી વપટીવાળો આવે, ન માગવાવાળું આવે, ન કોઈ ઢોર ઢાખર આવે. હા, અને તમે સોસાયટીમાં નીકળો ને તો પોતપોતાના બંગલા બંધ કરીને બેઠા હોય. હાવ શમશાન જેવું, હાવ શમશાનની ઝૂંપડીમાં નીકળ્યા હોય ને એવું. હાવ આમ ત્યાં માણાનું ઝીણ્યું કોઈ નહીં રહેતું હોય. હાવ ફરિયાદ જાગ્રત હોવા જોઈએ. સોસાયટી જાગ્રત હોવી જોઈએ. એ એક ઘેરેથી બીજે ઘેરે મહેમાન આવે તો કોઈને બોલાવે, ચા પાણી, એ સાધુ માગવા આવે, બ્રાહ્મણ માગવા આવે, બકાલા વેચવાળા આવે. આ બધું જાગ્રત રહેવું જોઈએ. ઓન્યા સાની ભૂકી ઘટીત વાં લેવા ગયા, વાંખાન ઘટીત વાં લેવા ગયા, અહીં ભજીયા કર્યા વાં દેવા ગયા. આ બધું જીવંત રહેવું જોઈએ. બદલે હાવ મૃત. હા, શમશાનની ઝૂંપડી. એટલે મને મામાએ વાત સરસ કરી. ઝૂંપડીની વાત આવી ને શમશાનની, સરસ વાત કરી. મને કે સામોરથી હું એક બે વખત ચૂંટણી લડેલો અને પછી ગામની જરૂરિયાત હતી એટલે શમશાનની એક છાપરી બનાવી. પછી કાબા પટેલને કીધું કે છાપરી તૈયાર થઈ ગઈ. એટલે કાબા પટેલે કે હસતા હસતા એમ કીધું કે તો કોઈ સારા માણાથી ઉદ્ઘાટન કરાવો. કે તેથી તો રમૂજમાં વાત કરી નાખી, પણ કાર્ડને મંજૂર હશે કે કાબા પટેલ જોબ થઈ ગયા અને છાપરીની માલિક એનાથી જ ઉદ્ઘાટન થયું છે. આખા કાર્ડને વાત કરી એમણે જીવી ગયા. અમુક જે જીવી ગયા ને એમ તો જીવી ગયા. ભલે ધરતીમાંથી આવ્યા, ભલે જીવી ગયા. સબલક સમી નિહિ ગર્વ ધની કોમલ વિદ્યાવંત ભૂભૂષણીય તિન હે બાકી ઉપજત ખપત અનંત. સબલક સમી, બળવાન હોવા છતાં ક્ષમાવાન. ને સાહેબ ક્ષમાની મજા એ છે, તમારા તાકાત હોય ક્ષમા કરી દો ને, માફ કરી દો ને, એ માફીની મજા છે. બાકી કોઈ ઝાપટ મારી હગે એમ નથી. પછી એમ કે આપણું હૃદય બહુ મોટો હોવ ને માફ કરી દે કે તારું સરનામું ભૂવાય. એ તો કૃષ્ણ શિશુપાળને એમ કે હું તને માફ કરી દઉં છું, એ માફીની મજા. ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં છું, એ માફીની મજા. કરણ અર્જુનને એમ કે તને માફ કરી દઉં છું, તો એ માફીની મજા છે. મેવાડની મહારાણી મીરા એક રાજપૂતાણી, એક રાજઘરાનાની દીકરી અને એક રાજઘરાનાની માલિકો સાસરે એવી રાજપૂતાણી, એક રાજ મહારાણી, એક ચમારના ચરણની માલિકો રોહિદાસ ચમારના ચરણની માલિકો મસ્તક નમાવે ને એ નમનની મજા છે. એ નમનની મજા છે. સબલક સમી, બળવાન હોવા છતાં જે ક્ષમાવાનું છે. નિઃગર્વ ધની,
ધનવાન હોવા છતાં ગર્વ વિનાનો છે. ધનવાન હોવું અને ગર્વ વિનાનું હોવું એ બહુ અઘરું છે. હા, બે પૈસા થાય અને અભિમાન વિનાનું રહેવું એ તો બહુ અઘરું છે. સબલક્ષમી ની ગર્વ ધની અને ત્રીજો કોમલ વિદ્યાવંત, તમામ પ્રકારની શાસ્ત્રોની વિદ્યા જાણતો હોવા છતાં જે કોમળ છે. તો ભૂભૂષણ એ તીન હે, ત્રણા ધરતીના આભૂષણ છે. બાકી ઉપજાત ખપત અનંત. બાકી તો હજારો કીડા જન્મે છે ને હજારો મરે છે, કોઈ નોંધ નથી લેતું સાહેબ. હા, આવે ને જાય, આવે ને જાય. હા, વાવડો વાટ લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લઈએ કે ભાઈ આજ મારા ભાણામાં છોકરાઓ દૂધ ન દેતા. કે કેમ કે ફલાણા ગામની મલક ફલાણા વ્યક્તિ વ્યા ગયા, ફલાણા આપા વ્યા ગયા, ફલાણા પટેલ વ્યા ગયા. કે તમે કોઈ મળ્યા હતા કે ના મળ્યા નહોતા, પણ એની કીર્તિ મારા કાન સુધી પહોંચી હતી. માણા ભાણામાં દૂધ ન લઈએ ને એ દેવી.